વાઘોડા તાલુકાના મઢેલી ગામે રક્તદાન કેમ્પ યોજાયો. મુસ્લિમ સમાજ અને વાઘોડા તાલુકાના તમામ સમાજના જવાબદાર નાગરિકો આ કેમ્પમાં રક્તદાન કર્યું. પારુલ સેવાશ્રમ હોસ્પિટલના બ્લડ બેંકના તમામ ડોક્ટર સ્ટાફ હાજર રહ્યો. વાઘોડા તાલુકાના ફૈઝ યંગ સર્કલ મઢેલી વણાતરા ફ્લોર ડોલાર મોહમ્મદપુરાના હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ રક્તદાન કેમ્પમાં હાજર હતા. હિન્દુ મુસ્લિમ સમાજના એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું. ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા સાહેબથી અમારો જે એક ટ્રસ્ટ ચાલે છે એ ચેરિટેબલ ટ્રસ્ટ અને એના દ્વારા ચાલતું ફેઝ યંગ સર્કલ મઢેલી દ્વારા અને હેલ્મેટ ગ્રુપ દ્વારા આ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે. અને બહુ સરસ રીતે લોકોએ સાથ સહકાર આપીને પ્રોગ્રામને સફળ બનાવવાની કોશિશ ચાલુ છે. અત્યાર સુધીમાં લગભગ 35 જેટલા યુનિટ એકત્ર થઈ ગયા છે 10:30 વાગ્યા સુધીમાં. અને હજી તો ટાઈમ ઘણો બાકી છે અને બાજુના ગામના લોકો બી હજુ ઘણા આવવાના બાકી છે. તો સાંજ સુધીમાં લગભગ 150 થી 200 યુનિટ થવાની આશા છે. ઇન્શાલ્લાહ એ પ્રોગ્રામ સક્સેસ અમારો જશે એવી ઉમ્મીદ છે. આજ રોજ મઢેલી ગામની અંદર જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હેલ્મેટ યુવા ટીમ મઢેલી અને ફેઝ યંગ સર્કલ મઢેલી દ્વારા આ આયોજન થયેલું છે. જેમાં આજુબાજુના ગામના દરેક મિત્રોને જણાવવામાં આવ્યું હતું અને લગભગ અત્યાર સુધી અમારા બ્લડ ડોનેટ આપણે જોઈએ તો 35 બે બેંક અમે ઉતારી છે. એક પારુલ યુનિવર્સિટીમાં જે પારુલ હોસ્પિટલ છે એ, અને બીજા છે રેડ ક્રોસવાળા ભાઈ. એટલે બંને ટીમ આવી અને સરસ કામગીરી આપી રહી છે. અને અહીંયા અમારો ઉત્સાહ અને આનંદ આજે અનેરો છે કે ભલે એક બ્લડ ડોનેટ કેમ્પ છે કે ભાઈ એ બ્લડ ડોનેટ કેમ્પની અંદર દરેક ભાગ લઈ રહ્યા છે. અને એનું આયોજન એક આપણા ફેઝ કમિટીના ભાઈ છે, એમની સાથે પણ વાત કરી શકું.